લાતી પ્લોટમાં સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓનો વિરોધ। મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કંપની દ્વારા વિશ્વાસમાં લીધા વિના સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જે વ્યાપારી હિતો માટે અનુકૂળ નથી। વેપારીઓ દ્વારા આ મુદ્દે તંત્ર સાથે ચર્ચા કરવાની માંગ કરવામાં આવી છે। તેમનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવવાના કારણે વીજળીના દરમાં વધારો થઈ શકે છે અને તેમના વ્યવસાય પર અસર પડી શકે છે। આ મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા સંપર્ક સાધી સમાધાન શોધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ મુદ્દે પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે કે સ્માર્ટ મીટર વપરાશકારોને વધુ સચોટ બિલિંગ અને સુવિધા પૂરી પાડવા માટે આવશ્યક છે। તેમ છતાં વેપારીઓ આ નિર્ણયને અણગમતો ગણાવી તંત્ર પાસે ફરી વિચારણા કરવાની માંગ કરી રહ્યા છે। આ મુદ્દે સ્થાનિક વેપારીઓ, પીજીવીસીએલ અને તંત્ર વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે। વેપારીઓ આ નિર્ણયને પાછો ખેંચવા માટે આંદોલન કરવાની યોજનામાં છે, જ્યારે તંત્ર તેમના હિતોને ધ્યાનમાં રાખીને નક્કર નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે। લાતી પ્લોટ મેન રોડ પર લક્ષ્મી ચેમ્બરમાંથી વેપારી એસોસિએશન બધા ભેગા થયા છે, જ્યાં જીઈબી વાળા સ્માર્ટ મીટર નાખવા આવ્યા છે ને કોઈ પણની સહમતિ કે રજા વગર કોઈને પૂછ્યા વગર 4 મીટર બદલાવી નાખ્યા છે ને બધા વેપારી એસોસિએશન ભેગા થઈને હવે ના પાડી છે, એટલે અત્યારે કામ બંધ રાખ્યું છે। હવે એના ઓફિસરો અને એ બધાને બોલાવ્યા છે, એ આવીને એમ કહે છે કે બધાના ફરજિયાત બદલાવાના જ છે। અમારે બદલાવા નથી, અમારે જે છે એ બરોબર છે, બરોબર જે 4 જણાના બદલાવ્યા છે એને પાછા હતા એની મીટર નાખી દે। કોઈને કોઈ પણ જાતની જાણકારી આપેલ નથી અગાઉ જાણ કરેલી કે આવીને કોઈ પણ જાતની જાણ કરી નથી, શું કારણથી બદલાવે છે એ જાણ કરેલી નથી। આવીને સીધા મીટર બદલાવી નાખી, જીબીએ કીધું છે ને બધાને મીટર બદલાવાના છે। 4 જણાના મીટર કોઈ પણ જાતની સાઇન વગર સહમતિ વગર બદલાવી નાખેલ છે।